હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આ લેક્ચરની અંદર અને આપણે વાત કરવાની છે ચેપ્ટર નંબર 14, બરાબર ને? અને વાત કરવાની છે કયા ચેપ્ટરની? તો કે સેમિકન્ડક્ટર ચેપ્ટર છે એની વાત આપણે કરવાની છે, બરાબર છે. હવે આ જે ચેપ્ટર છે સ્ટુડન્ટ્સ, એની અંદર અત્યાર સુધીની ચર્ચામાં જો આપણે આટલી વસ્તુ કરેલી હોય કે પહેલાં તો પી ટાઈપનું મટીરિયલ, પછી તો એન ટાઈપનું મટીરિયલ, પછી બંને ભેગા થાય છે તો પીએન જંક્શન ડાયોડ બને છે. પીએન જંક્શન ડાયોડ માટે આપણે બે વસ્તુ કન્સિડર કરેલી છે, એક તો ફોરવર્ડ અને એક તો રિવર્સ, બરાબર ને? કે ફોરવર્ડ બાયસ કોને કહેવાશે અને રિવર્સ બાયસ છે એ કોને કહેવાશે. તો આ જ ટાઈપની જે વસ્તુઓ છે એની બેઝિકલી ચર્ચા કરવાની છે. તો હવે આપણે આજના લેક્ચરમાં બે થિયરી ભણશું. એક ફોરવર્ડ લાક્ષણિકતા, બરાબર. શું છે થિયરીનું નામ વિદ્યાર્થી મિત્રો? એક છે ફોરવર્ડ લાક્ષણિકતા, એટલે ગ્રાફ જ છે એક પ્રકારનું, અને એક છે રિવર્સ લાક્ષણિકતા, બરાબર છે. તો બે થિયરીની વાત કરવાની થશે આ લેક્ચરની અંદર, બરાબર. અને હું તમને કહું ને, અત્યાર સુધીની ચર્ચામાં મેઇન થિયરી કહેવાય ને તો એક પી ટાઈપ, એક એન ટાઈપ, આ બે. અને હવે પછી જે આવશે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ, એમાંથી જે ગ્રાફ છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, બરાબર. તો પી ટાઈપ મટીરિયલ અને એન ટાઈપ મટીરિયલ છે એ બંને ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. પછી આપણે વાત કરી લીધી પીએન જંક્શન ડાયોડની, બરાબર ને? પીએન જંક્શન ડાયોડ જે રચાય છે એની અંદર ડેપ્લેશન સ્તર કઈ રીતે મળે છે, બરાબર. અને પછી જે પોટેન્શિયલ બેરિયર છે કઈ રીતે મળે છે, એની બધી વાત છે આપણે કરેલી હતી. અને પછી આપણે જોયું હતું કે એને તમે ફોરવર્ડ બાયસની અંદર છે એ કનેક્ટ કરી શકો, અથવા તો રિવર્સ બાયસની અંદર સ્ટુડન્ટ તમે એને કનેક્ટ કરી શકો. ફોરવર્ડ બાયસ એટલે શું? તો કે પોઝિટિવ ટુ પોઝિટિવ અને નેગેટિવ ટુ નેગેટિવ. અને રિવર્સ બાયસ એટલે શું? તો કે પોઝિટિવ ટુ નેગેટિવ અને નેગેટિવ ટુ પોઝિટિવ. તો એની અંદર શું થાય એ પણ જોઈ લીધું હતું. હવે ખાલી જસ્ટ એક ગ્રાફની વાત કરવાની છે. એટલે હવે પછીની બે થિયરી કે જેમ તમે એને લાક્ષણિકતા કહી શકો, બરાબર ને, એ પૂરી થશે. એને કેરેક્ટરિસ્ટિક પણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. તો ફોરવર્ડ અને રિવર્સ બાયસ લાક્ષણિકતા ની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થશે, કેટલી વસ્તુ આપણે લખવાની થશે, એ વિશેની ચર્ચા છે એ આ લેક્ચરની અંદર કરવાની થશે. તો ચલો શરૂ કરીએ. પીએન જંક્શન ડાયોડ માટે ફોરવર્ડ લાક્ષણિકતા તેમજ રિવર્સ લાક્ષણિકતા, એટલે આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ ફોરવર્ડ અને રિવર્સ બાયસ વચ્ચે તો શું ડિફરન્સ હતો એ ખબર પડેલી જ છે, પરંતુ આ ફોરવર્ડ લાક્ષણિકતા અને રિવર્સ લાક્ષણિકતા છે એની વચ્ચે કયા કયા તફાવત રહેલા છે, બરાબર. કે જે ગ્રાફ ડ્રો કરવાનું છે એ ગ્રાફ ડ્રો કર્યા પછી આપણને ખબર પડશે કે એ બંને વચ્ચે શું મેજર તફાવત છે, બરાબર. તો એના વિશેના આઈડિયા છે એ લેવાના છે. હેલો સ્ટુડન્ટ્સ, તો છે લાસ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટેડ ટોપિક હતો, બરાબર, એની વાત કરીએ તો આપણે કમ્પ્લીટેડ કરેલું હતું ફોરવર્ડ બાયસ એન્ડ રિવર્સ બાયસ. હવે તમે
યુઝ કરવાનું છે વોલ્ટેજનું, એ કેવું કરવાનું છે 0.1 વોલ્ટ, 0.2 વોલ્ટ, 0.3 વોલ્ટ, 0.5 વોલ્ટ, સમજી ગયા? તો આ પોઈન્ટની અંદર લેવા માટે રિહોસ્ટેટ છે ને એ આપણને ઉપયોગી બનશે, બરાબર છે? કઈ રીતે તો જો એ સમજીએ આપણે. તો આ જે ડાયાગ્રામ છે ને એને આપણે થોડો સ્મોલ કરી દઈએ અને અહીંયા સાઈડમાં કન્સિડર કરી લઈએ. અચ્છા, નો ઇશ્યુ. હવે જો આ જે રિહોસ્ટેટ છે ને એમાં તમે આટલો પાર્ટ કન્સિડર કરો વિદ્યાર્થી મિત્રો. આ જે ડ્રો કરેલો પાર્ટ છે, બરાબર, આ બેટરી છે, આ એરો સિમ્બોલ છે અને આ રીતનું બતાવેલું છે. હવે રિહોસ્ટેટ એનો મિનિંગ થશે વન ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ, એક પ્રકારનો અવરોધ જ થાય, બરાબર, રેઝિસ્ટન્સ જ કહી શકાય. હવે જો માની લ્યો કે તમે આ જે એરો છે ને એ એરો શું તમને બતાવે છે, તો કે એરો છે ને એ તમે એમ કન્સિડર કરી શકો કે મૂવેબલ, એ ફરી શકે ને એવી પોઝિશનમાં હોય. જો તમે જે એરો છે ને સ્ટુડન્ટ્સ એને અહીંયા પણ લઈ શકો, અહીંયા પણ લઈ શકો, અહીંયા પણ લઈ શકો, બરાબર છે, અહીંયા પણ લઈ શકો, બરાબર, અહીંયા પણ લઈ શકો, બરાબર છે, અહીંયા પણ લઈ શકો, મતલબ ગમે ત્યાં લઈ શકાય. અચ્છા, હવે આપણે બે કેસીસ કન્સિડર કરીએ. માની લ્યો કે તમે જે એરો કન્સિડર કરેલું છે ને એક વખત અહીંયા શિફ્ટ કરો છો, બરાબર છે, અહીંયા શિફ્ટ કરો છો, તો જો તમે આટલો રેઝિસ્ટન્સનો પાર્ટ જ યુઝ કરો છો, જે આટલો પાર્ટ છે ને અહીંથી લઈ અને અહીંયા સુધીનો પાર્ટ યુઝ કરો છો, બરાબર છે. હવે માની લ્યો કે સ્ટુડન્ટ, અચ્છા, માની લો કે તમે એરો છે એ અહીંયા લાવો છો, તો તમે આટલો પાર્ટ જ રેઝિસ્ટન્સ છે ને એનો યુઝ કરો છો. કેટલો પાર્ટ? તો કે અહીંયા સુધીનો જે પાર્ટ છે ને આટલો પાર્ટ, એટલો પાર્ટ જ યુઝ કરો છો. તો મતલબ જે એરો છે ને એ તમે મૂવ કરી અને રેઝિસ્ટન્સ એટલે કે આર એટલે કે અવરોધની વેલ્યુ છે, અવરોધની કિંમત છે એ તમે ચેન્જ કરી શકો છો, બરાબર છે. તો હવે બધાને ખબર હોય કે જો V = I × R થાય, જો R ચેન્જ થશે ને તો V પણ ચેન્જ થશે. જો આ R ને તમે વેલ્યુ છે એ વધારતા જશો, ઇન્ક્રીઝ કરતા જશો, તો આ વોલ્ટેજ પણ ઇન્ક્રીઝ થશે અને R ની વેલ્યુ સ્ટુડન્ટ્સ ડિક્રીઝ કરતા જશો તો આ જે વોલ્ટેજ છે એ પણ ડિક્રીઝ થશે, બરાબર છે. એ તો ફાઇનલ છે. તો મતલબ તમારી પાસે બેટરી છે, અહીંયા બેટરીમાં ભલે તમે અહીંયા 2 વોલ્ટ સેટ કરેલા છે, કેટલા સેટ કરેલા છે 2 વોલ્ટ, પણ બેટરીમાં 2 વોલ્ટ સેટ કરી અને આ જે એરો છે એ એરોને તમે આ રીતે ચેન્જ કરતા જશો ને એટલે તમારા વોલ્ટેજ છે ને 2.1, 2.2, 2.3, 2.4, 2.5 છે એ થશે. આ જે બેટરી છે એમાં તો કેવી ફેસિલિટી હશે કે 2 માંથી ડાયરેક્ટલી 3 વોલ્ટ જ થાય, 3 માંથી 4 વોલ્ટ જ થાય, સમજાણું? 2 અને 3 છે એના ઇન બિટવીન, એની વચ્ચેના જે નંબર છે 2.1, 2.2, 2.3, 2.4 એ ડાયરેક્ટલી તમે કન્સિડર કરી શકશો નહીં. તો એ ટાઈપના રીડિંગ લેવા માટે રિહોસ્ટેટ છે એનો યુઝ થાય છે, બરાબર. તો આ આપણે વાત કરી નાખેલી છે વિદ્યાર્થી મિત્રો રિહોસ્ટેટ રિલેટેડ, બરાબર ને. અચ્છા, તો હવે કન્સિડર કરીએ આ જે આપણો ડાયાગ્રામ છે ને, બરાબર છે. ઓકે, ચલો. તો આ જે ડાયાગ્રામ છે સ્ટુડન્ટ્સ એની અંદર તમારી પાસે જે રિહોસ્ટેટ છે એનો યુઝ તો તમને સમજાય જ ગયો છે, બરાબર. ઓકે, નો ઇશ્યુ. હવે આપણે ખ્યાલ છે જે કરંટ છે એ પોઝિટિવ ટુ નેગેટિવ જશે, તો આપણે શું કરવાનું છે, આપણે અહીંયા ડિવાઇસ યુઝ કરવાની છે, બરાબર ને. જો હવે હું તમને એમ કહું કે આપણી પાસે વોલ્ટ મીટર છે એ અહીંયા યુઝ કરી નાખીએ, અહીંયા આપણે વોલ્ટ મીટર યુઝ કરીએ, બરાબર છે. અહીંયા પોઝિટિવ પાર્ટ અને અહીંયા નેગેટિવ પાર્ટ, ત્યાંથી તમને વોલ્ટેજ મળશે. શું મળશે? વોલ્ટેજ. અને આ જગ્યાએ આમાંથી કરંટ પાસ થશે પોઝિટિવ ટુ નેગેટિવ, એટલે આ જગ્યાએ માની લ્યો કે હું માઇક્રો એમીટર છે એ કન્સિડર કરી નાખું, બીકોઝ અહીંયા જે કરંટ છે એ માઇક્રો એમ્પિયરમાં હોવાનો, એટલે આ એમીટર છે, બરાબર છે. આ એમીટર છે ત્યાંથી આપણને કરંટ મળશે, સોરી, આ એમીટર છે ત્યાંથી કરંટ મળશે. એટલે હવે તમે જે વોલ્ટેજ ચેન્જ કરશો ને એને રિલેટેડ તમને જે વોલ્ટેજ છે એ અહીંયા બતાવશે, બરાબર ને. બીકોઝ તમે અહીંયા બેટરી કનેક્ટ કરેલી છે આ બે ટર્મિનલ વચ્ચે, તો એનો મતલબ ત્યાં વોલ્ટેજ બતાવશે ને જે કરંટ પાસ થશે એ અહીંથી તમે છે એ સિમ્પલી મેઝરમેન્ટ છે એ લઈ શકો, બરાબર. તો હવે તમે ગ્રાફ ડ્રો કરશો ને માય ફ્રેન્ડ તો કેવું મળે છે ખબર? ઇનિશિયલી એવું થાય છે કે અહીંયા 0 વોલ્ટ છે, સમજો અહીંયા 0 વોલ્ટ છે, તો જે તમારો ગ્રાફ છે અચ્છા
જસ્ટ અ સેકન્ડ. જે આપણો ગ્રાફ છે ને સ્ટુડન્ટ, એ તમે સ્ટાર્ટ કરશો ને તો એવું જ મતલબ ઇનિશિયલી એવું જોવા મળે છે પ્રેક્ટિકલી કે ઇનિશિયલી તમને આવી લાઈન મળશે. મતલબ જો વોલ્ટેજ તમારો ઇન્ક્રીઝ થશે, વધશે, તો કરંટ નિયર અબાઉટ 0 જ મળે છે. બરાબર. સ્ટાર્ટિંગમાં કેવું થશે કે વોલ્ટેજ તમારું ભલે ઇન્ક્રીઝ થાય પણ કરંટ નિયર અબાઉટ શું જોવા મળે છે? 0 જ જોવા મળે છે. પણ એ પર્ટિક્યુલર વોલ્ટેજ ઉપર તમે ઇન્ક્રીઝ કરતા જશો તો એક વોલ્ટેજની વેલ્યુ એવી આવશે કે ત્યાં કરંટ છે ને એ અચાનક સડનલી ઇન્ક્રીઝ થઈ જશે, વધી જશે. જોવો તો ખરા, અહીંયા સુધી નિયર અબાઉટ 0 જ હતો, હે ને? અહીંથી એક વોલ્ટેજની વેલ્યુ એવી મળે છે, અહીંયા તમે આવો એટલે અહીંયા આ જે વોલ્ટેજ હશે આ જગ્યાએ, અહીંયાના જે વોલ્ટેજ છે ને સ્ટુડન્ટ્સ આ જગ્યાના, બરાબર, તો ત્યાં તમને વોલ્ટેજની એવી વેલ્યુ મળે છે કે એના માટે તમે એવું કહી શકો કે કરંટ છે એ સડનલી એકાએક છે એ વધી જાય છે. બરાબર છે. તો આ જે વોલ્ટેજ છે ને એને ની વોલ્ટેજ પણ કહેવાય. કેવો વોલ્ટેજ કહેવાય? ની વોલ્ટેજ કહે છે. બરાબર. ની વોલ્ટેજ, યા તો તમે કહી શકો ફોરવર્ડ વોલ્ટેજ કહે છે, યા તો તમે કન્સિડર કરી શકો એને ફોરવર્ડ વોલ્ટેજ પણ કહે છે. જે કન્સિડર કરવું હોય એ કહી શકાય. બટ તમને એટલો આઈડિયા હોવો જોઈએ કે જે વોલ્ટેજ માટે કરંટ છે એ સડનલી અચાનક જ છે ને એ શું થઈ જાય, તો કે ભાઈ સડનલી તમે કન્સિડર કરી શકો કે ઇન્ક્રીઝ થઈ જશે. બરાબર છે. તો એ જે વોલ્ટેજ છે ને તમે ની વોલ્ટેજ કહી શકો, અધરવાઇઝ ફોરવર્ડ વોલ્ટેજ કહી શકો. બરાબર. બસ. તો તમને ફોરવર્ડ જે કહી શકાય ને કે ભાઈ ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક છે, ફોરવર્ડ લાક્ષણિકતા છે, એના માટે તમને આવો ગ્રાફ છે ને એ મળે છે. બરાબર. બસ. તો આ જ થિયરી થઈ ગઈ ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક, યા તો તમે ગુજરાતીમાં કહી શકો ફોરવર્ડ બાયસ છે એના માટેની લાક્ષણિકતા. બરાબર. ઓકે, ચલો. હવે તમારે માની લો કે રિવર્સ બાયસ છે, એની લાક્ષણિકતા તમારે ડ્રો કરવી હોય તો જસ્ટ શું કન્સિડર કરવાનું રહેશે? આની અંદર એક જ ચેન્જ થશે સ્ટુડન્ટ. પહેલા તો જે ગ્રાફ છે એ તો બદલવાનો જ છે. બરાબર. તો જો આ ગ્રાફ છે એને આપણે અહીંયા કન્સિડર કરી નાખીએ. ચલો ભાઈ, અહીંયા આવી જાઓ. બરાબર. એટલે આ ફોરવર્ડ માટે થઈ ગયું કામ. બરાબર. હવે રિવર્સ માટે કન્સિડર કરીએ તો રિવર્સ માટે સ્ટુડન્ટ્સ જો તમારે છે ને એક વસ્તુ અહીંયા ચેન્જ કરવાની થશે. શું ચેન્જ કરવાનું થશે? તો કે ભાઈ જે પોઝિટિવ ટર્મિનલ છે નેગેટિવ સાથે હોય ને નેગેટિવ છે પોઝિટિવ સાથે, બસ આટલો જ ચેન્જ કરવાનો રહેશે. બરાબર છે. બાકી તમે શું ચેન્જ કરી શકો? યસ, ડેફિનેટલી માય ફ્રેન્ડ. બાકી તમે કન્સિડર કરી શકશો કે જે ગ્રાફ છે ને એ હવે આપણે રિવર્સ માટે ડ્રો કરવાનું છે. તો તેમાં પણ તમારે છે ને ગ્રાફ આ જ રીતનો ડ્રો કરવાનો છે, પણ એની અંદર રિવર્સ બાયસની અંદર પોલારિટી ચેન્જ થઈ જશે ને, એટલે કરંટ અને આપણે વોલ્ટેજ જે હતા ને એને નેગેટિવ, એટલે વેલ્યુ છે એ કહી શકાય કે ત્રીજા ચરણ થર્ડ ક્વોડ્રન્ટમાં આવશે. બાકી સેમ ફંડા. જો અહીંયા વોલ્ટેજ જ લેવાનું છે, અહીંયા કરંટ એટલે કે આઈ જ લેવાનું છે. બરાબર છે. હવે અહીંયા શું થશે? આ બંને સમજાયું ને? રિવર્સ પોલારિટી થઈ ગઈ. રિવર્સ પોલારિટી એટલે અહીંયા પોઝિટિવ ટુ નેગેટિવ અને નેગેટિવ ટુ પોઝિટિવ એવું છે. બરાબર. ઓકે, ચલો. તો અહીંયા શું થાય છે ખબર? અહીંયા પણ એવું જ થાય છે. ઇનિશિયલી સ્ટુડન્ટ, ઇનિશિયલી તમે જેમ વોલ્ટેજ ઇન્ક્રીઝ કરશો, ભલે નેગેટિવમાં ઇન્ક્રીઝ થાય તો કરંટ તો નિયર અબાઉટ 0 જ મળે. ઇનિશિયલમાં વોલ્ટેજ ભલે તમે ઇન્ક્રીઝ કરો પણ કરંટ છે એ 0 જ મળે છે. બરાબર. બટ સડનલી એકાએક એવું થઈ જાય છે કે કોઈ એક પર્ટિક્યુલર વોલ્ટેજ માટે તમને કરંટ અહીંયા સડનલી વધારે મળે છે. અહીંયા એવું જ થાય છે જેવું ફોરવર્ડમાં થતું હતું એના જેવું. બરાબર છે કે સડનલી તમને શું જોવા મળે? કોઈ એક વોલ્ટેજ માટે સ્ટુડન્ટ્સ એ જે તમે કહી શકો કે કરંટ છે એ શું થઈ જાય છે? તો કે મેક્સિમમ થઈ જાય છે. બરાબર છે. તો એ જે છે એ જે વોલ્ટેજ છે, અહીંયા આપણે પોલારિટી કન્સિડર કરી નાખીએ. બરાબર. આ વોલ્ટેજ છે ને અહીંયા તમે કન્સિડર કરશો ને, આ વોલ્ટેજને કહે છે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ. શું કહે છે? રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ. જો બધા નામ છે ને એ ઇંગ્લિશમાં જ છે આ ચેપ્ટરની અંદર. બરાબર. એટલે તમે કન્સિડર કરી શકો કે ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ, નામ તો બધાને એક જ યાદ રાખવાનું છે. જે વોલ્ટેજ છે ને શું કહેવાય? રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ. બરાબર. એ રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ એટલે એવું કે શું કામ એને જો બ્રેકડાઉન વર્ડ એવું શું કામ એને યુઝ થાય છે કે આનું રીઝન જાણવાની વાત કરીએ ને કે ભાઈ આનું કારણ શું આવું સડનલી શું કામ એને કરંટ છે એક
કહી શકાય કે સડનલી ઇન્ક્રીઝ થઈ જાય છે, અચાનક વધી જાય છે, એનું એવું રીઝન શું? તો એ રીઝન છે ને એ ફાઇન્ડ આઉટ કરવામાં આવેલું ને તો એવું જાણવા મળે છે કે જે તમારું પીએન જંક્શન ડાયોડ મટીરિયલ હતું, એટલે એક સાઈડ આપણે પી કન્સિડર કરતા, એક સાઈડ એન કન્સિડર કરતા, પછી મેજોરિટી ચાર્જ કેરિયર, માઇનોરિટી ચાર્જ કેરિયર, અહીંયા જંક્શન હોય અને ડેપ્લેશન રિજિયન કહેતા, બધું ખબર જ છે આપણને, બરાબર છે. તો આ વોલ્ટેજ છે ને સ્ટુડન્ટ્સ, આ વોલ્ટેજ ઉપર અહીંયા બધાને ખબર હોય આની અંદર સિલિકોન જે છે, બરાબર છે ને, સિલિકોન જે સ્ટ્રક્ચર છે એ કેટલા કોવેલેન્ટ બોન્ડ હોય, કેટલા સહસંયોજક બંધ હોય. વેરી ગુડ માય ફ્રેન્ડ. ટોટલ આપણે 4 કન્સિડર કરી શકીએ ને, 4 હોય ને, તો આ વોલ્ટેજ ઉપર આ એક પછી એક બોન્ડ છે ને એ તૂટી જાય, બ્રેક થઈ જાય છે. હવે જો તમે વિચારો આ બધા બોન્ડ છે ધીમે ધીમે બ્રેક થઈ જાય, બરાબર છે, તો એની અંદર રહેલા ઇલેક્ટ્રોન છે ફ્રી થઈ જાય ને. હવે નંબર ઓફ ઇલેક્ટ્રોન સ્ટુડન્ટ્સ ફ્રી થઈ જાય તો એનો મતલબ જો બધા આ જે બોન્ડ હતા, બરાબર છે, જે સહસંયોજક બંધ કહી શકો, કોવલન્ટ બોન્ડ કહી શકો, એ બ્રેક થઈ જાય છે, તો તમને નંબર ઓફ ઇલેક્ટ્રોન એક સાથે વધારે પડતા મળે છે. અને જો નંબર ઓફ ઇલેક્ટ્રોન તમને એક કરતાં વધારે મળી જાય સ્ટુડન્ટ, તો આપણે એવું કહી શકીએ કે આ જે કરંટ છે ને એ સડનલી શું કન્સિડર કરી શકાય કે ભાઈ સડનલી કરંટ છે ને વધારે મળે છે, બરાબર, આ વોલ્ટેજ માટે. તો આ કેરેક્ટરિસ્ટિક તમારી કન્સિડર કરી શકો કે રિવર્સ કેરેક્ટરિસ્ટિક થઈ ગઈ, બરાબર છે. તો જો એક વખત આપણે આ જે કેરેક્ટરિસ્ટિક છે એ ડ્રો કરી નાખીએ એટલે તમને પર્ટિક્યુલર આઈડિયા આવી જાય ફરીથી કે ભાઈ આપણી પાસે જે ડ્રો કરવાનું છે એની અંદર આ થર્ડ ક્વોડ્રન્ટ આવશે, બરાબર ને. બાકી જો વાય એક્સિસ છે ત્યાં તો આપણે કરંટ જ કન્સિડર કરવાનો રહેશે, બરાબર છે. અને જે એક્સ એક્સિસ છે ત્યાં વોલ્ટેજ જ કન્સિડર કરવાનો રહેશે. હવે આ જગ્યાએ સ્ટુડન્ટ ઇનિશિયલી વોલ્ટેજ ઇન્ક્રીઝ કરો તો કરંટ 0 જ રહે. સડનલી એક પોઈન્ટ ઉપર વોલ્ટેજનું વેલ્યુ છે કે કરંટ છે એ વધી જાય છે, બરાબર. તો બસ આ જે કેરેક્ટરિસ્ટિક છે એને તમે કન્સિડર કરી શકો રિવર્સ બાયસ કેરેક્ટરિસ્ટિક, બરાબર ને. તો જો આ કેરેક્ટરિસ્ટિકને આપણે અહીંયા કન્સિડર છે એ કરી નાખીએ, બરાબર છે. ઓકે, ચલો હવે આ જે પાર્ટ છે એને રિમૂવ કરી નાખીએ, બરાબર. ઓકે, ચલો. અને જે રિવર્સ બાયસ છે એની વાત કરી નાખીએ. જસ્ટ એક વખત તમને યાદ કરાવી દઉં, આપણે સિમ્પલી કન્સિડર આ રીતે કરેલું હતું કે રિવર્સ બાયસની અંદર જે કનેક્શન છે એ કઈ રીતે હોય તો કે સૌથી પહેલા આપણી પાસે આ પીએન જંક્શન ડાયોડ છે, બરાબર. આ પોઝિટિવ ટુ નેગેટિવ અને નેગેટિવ ટુ પોઝિટિવ આપણે કન્સિડર કરવાનું હોય છે. આ પાર્ટ પી હોય છે, આ પાર્ટ એન હોય છે. અચ્છા, હવે આની અંદર શું થાય તો કે પહેલા તો આ જે છે એ તમે કન્સિડર કરી શકો રિવર્સ બાયસ કન્ડિશન છે. એની અંદર જે કરંટ છે એ આપણને હવે ખબર છે કરંટ કેવો હતો ભાઈ, મિનિમમ મળતો હતો, બરાબર ને. એટલે પ્રવાહ મિનિમમ હોય તો અવરોધ રેઝિસ્ટન્સ છે કેવો હોય તો કે ભાઈ મેક્સિમમ જ હોવાનું, એ ફાઇનલ વાત છે. અને એ મેક્સિમમ ક્યારે મળે તો કે ઇલેક્ટ્રોનને થોડી તકલીફ પડે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં. તો પેલી જે ડેપ્લેશન રિજિયન હતું ને એની વિડ્થ, એની પહોળાઈ પણ કેવી હશે, મેક્સિમમ, તો જ એને તકલીફ પડે. એટલે કે ઇલેક્ટ્રોન છે એના નંબર ઓછા થાય છે, તો ઇલેક્ટ્રોન જો ઓછા ફ્લો થશે તો કરંટ ઓછો જ મળશે. એટલે તેવું થાય તો પછી એના લીધે જે પોટેન્શિયલ છે એ તમે કન્સિડર કરી શકો કે જે પોટેન્શિયલ હતું ને એ પણ અહીંયા એની હાઇટ વધતી હતી, એ બધા વધારે મળતો હતો, એટલે ઇલેક્ટ્રોનને જવામાં તકલીફ પડતી હતી. અચ્છા, તો આ જે વાત છે સ્ટુડન્ટ્સ એ તમે ટોટલી વાત કોને રિલેટેડ કરી શકો, રિવર્સને રિલેટેડ કરી શકો, બરાબર છે. તો આ સાઈડ આપણે કન્સિડર કરીએ રિવર્સ, અને જે રાઈટ હેન્ડ સાઈડ તમને લેફ્ટ હેન્ડ સાઈડ જે દેખાય છે, બરાબર છે, એ તમે કન્સિડર કરી શકો. જસ્ટ અ સેકન્ડ માય ફ્રેન્ડ, બરાબર. તો રિવર્સ અને ફોરવર્ડ, તો તમને બંનેના ગ્રાફ પણ દેખાય છે. હવે બંને ગ્રાફ છે ને સ્ટુડન્ટ્સ એને આપણે એક સાથે ડ્રો કરવાની ટ્રાય કરીએ. એટલે તમને છે ને ક્યારેક આ રીતનું પણ ડાયાગ્રામ છે એ તમને આપેલો હશે, બરાબર. જેમ કે બંને એક જ ગ્રાફની અંદર આપણે ડ્રો કરવા હોય તો એમાં ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક પણ આવે અને રિવર્સ કેરેક્ટરિસ્ટિક પણ આવે. તો આપણે શું કહેશું ખબર, અહીંયા હું હવે લખીશ, અહીંયા હું કન્સિડર કરીશ IF, બરાબર. એટલે ફોરવર્ડ કરંટ, અહીંયા આપણે ફોરવર્ડ વોલ્ટેજ લખશું કારણ કે અહીંયા ફોરવર્ડ માટે આપણે ગ્રાફ છે મળતો હતો, બરાબર. તો જો ફોરવર્ડ માટે આ ટાઈપનો ગ્રાફ મળશે આપણને. ચલો ડન છે. અહીંયા હું સ્ટુડન્ટ્સ લખીશ
સેકન્ડ પાર્ટ આપણે કોઈ બીજા કલરથી કન્સિડર કરીએ. ડન. અહીંયા હું લખીશ IR એટલે કે રિવર્સ કરંટ જે હોય, અને અહીંયા હું લખીશ VR એટલે કે રિવર્સ વોલ્ટેજ. બરાબર. એમાં આપણને કંઈક આવો ગ્રાફ મળતો હતો ઇનિશિયલી 1 વોલ્ટેજ માટે. બરાબર છે. જો અહીંયા જે વોલ્ટેજ હતા એને રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. ડન છે. અને અહીંયા જે વોલ્ટેજ હતા એને ની વોલ્ટેજ અથવા તો ફોરવર્ડ વોલ્ટેજ એવું કહી શકાય. બસ. તો આ તમે કહી શકો સ્ટુડન્ટ, અહીંયા જે તમારી પાસે અવેલેબલ વસ્તુ છે એને તમે કહી શકો કે ફોરવર્ડ બાયસ માટે કેરેક્ટરિસ્ટિક એટલે કે લાક્ષણિકતા, અધરવાઇઝ રિવર્સ બાયસ જે છે ને એના માટે લાક્ષણિકતા. બરાબર. ઓકે. ચલો હવે તમને કોઈ એમ કે અહીંયા જે રેઝિસ્ટન્સની વાત કરતા હતા ને, અવરોધ, કે ભાઈ ક્યાંક મિનિમમ તમે કીધું અને કોઈક જગ્યાએ મેક્સિમમ કીધું, તો તમને કોઈ પૂછે કે ભાઈ એની વેલ્યુ છે તમારા મત મુજબ કેટલી હોવી જોઈએ, તો જો સૌથી પહેલા ફોરવર્ડની વાત કરીએ આપણે. તમને અહીંયા કોઈ પૂછે ને આ જગ્યાએ, જો અહીંયા રેઝિસ્ટન્સ કેવો છે તો કે મિનિમમ છે. બરાબર ને. એટલે એ તો ખબર જ છે. તો મિનિમમ એટલે કેટલો ખબર? તો કે મિનિમમ એટલે એની વેલ્યુ હશે 10 ઓહમ ટુ 100 ઓહમ. એની વેલ્યુ કેટલી હશે? 10 ઓહમ ટુ 100 ઓહમ. બરાબર છે. અને અહીંયા તમને કોઈ પૂછે, આ સાઈડ તમને એવું કીધું છે કે રેઝિસ્ટન્સ તો મેક્સિમમ છે, પણ મેક્સિમમ એટલે એનું માપ, તો કે મેક્સિમમ એટલે 10 પાવર 3 ઓહમ, સોરી 10 પાવર 3 ઓહમ ટુ 10 પાવર 5 ઓહમ. બરાબર. તો જો રિવર્સ રેઝિસ્ટન્સ છે વધારે હશે, રિવર્સની અંદર જે રેઝિસ્ટન્સ એટલે કે R એટલે કે અવરોધ મળે છે વધારે મળશે. કેટલો? તો કે ભાઈ 10 પાવર 3 થી લઈને 10 પાવર 5 સુધી. બરાબર. અને જે ફોરવર્ડ છે, ફોરવર્ડ, એ ફોરવર્ડની અંદર તમે વાત કરી શકો સ્ટુડન્ટ્સ કે જે ફોરવર્ડ છે ત્યાં તમને જે કહી શકાય ને કે ભાઈ રેઝિસ્ટન્સ મળે છે, કે જે અવરોધ મળે છે એ કેટલો છે, તો કે એ છે 10 ઓહમ ટુ 100 ઓહમ. બરાબર. તો આ વસ્તુ છે એ MCQs માટે ઇમ્પોર્ટન્ટ છે, એ ધ્યાનમાં રાખવી. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો ફોરવર્ડ બાયસ કેરેક્ટરિસ્ટિક અને રિવર્સ બાયસ કેરેક્ટરિસ્ટિક વિશે. બરાબર છે. તો જો સૌથી પહેલા ફોરવર્ડ બાયસ એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ, પછી રિવર્સ બાયસ એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ, અને એની અંદર અલગ અલગ વોલ્ટેજની વાત કરવાની છે. બરાબર. ફર્સ્ટ ક્વોડ્રન્ટ એટલે કે પહેલા ચરણની અંદર ગ્રાફ ડ્રો કરો તો એ ફોરવર્ડ માટે હોય. થર્ડ ક્વોડ્રન્ટ એટલે કે ત્રીજા ચરણની અંદર ગ્રાફ ડ્રો કરો તો એ રિવર્સ માટે હશે. અને આ જે રેઝિસ્ટન્સ એટલે કે R ની કિંમત વેલ્યુ છે એ MCQs માટે તમારે યાદ રાખવાની રહેશે. બરાબર ને સ્ટુડન્ટ્સ. તો આ વાત થઈ ફોરવર્ડ બાયસ કેરેક્ટરિસ્ટિક અને રિવર્સ બાયસ કેરેક્ટરિસ્ટિક વિશે. બરાબર છે. ઓકે. હવે તમારા જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનની અંદર આ થિયરી માટે PDF એટેચ કરેલી હશે, તો તમે PDF ડાઉનલોડ કરજો. જો એ ડાઉનલોડ કરશો એટલે પરફેક્ટલી દેખાશે, તો ડાઉનલોડ કરજો અને પછી એમાં પોઈન્ટ વાઇઝ વસ્તુ આપેલી છે, તો પોઈન્ટ વાઇઝ તમે સમજાઈ જશે, એમાંથી લખી લેવાની છે. બરાબર. તો 2 થિયરી કમ્પ્લીટેડ કરેલી છે સ્ટુડન્ટ્સ, એક વખત યાદ કરાવી દો. ફોરવર્ડ બાયસ કેરેક્ટરિસ્ટિક, તમે એને ફોરવર્ડ લાક્ષણિકતા પણ કહી શકો, અને બીજી થિયરી, સેકન્ડ થિયરી કમ્પ્લીટેડ કરેલી છે એ છે રિવર્સ બાયસ કેરેક્ટરિસ્ટિક, એને તમે રિવર્સ લાક્ષણિકતા પણ કહી શકો. પોઈન્ટ સિમ્પલ જ છે. બરાબર. ગ્રાફ જે તમે ડ્રો કરેલા છે એને જ લાક્ષણિકતા કેરેક્ટરિસ્ટિક કહે છે. બરાબર. તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પોઈન્ટ વાઇઝ થિયરી હશે, તો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને એમાંથી તમારે ફેર કોપીની અંદર લખી લેવાનું છે. તો બંને ક્વેશ્ચન છે સેપરેટલી પૂછાઈ શકે. બરાબર. 2 માર્કરની અંદર ઓનલી ફોરવર્ડ, 2 માર્કરની અંદર ઓનલી રિવર્સ, અને કમ્બાઈન કરીને પૂછે તો પછી તમે 4 માર્ક્સની અંદર યા તો 3 માર્ક્સની અંદર કન્સિડર કરી શકો. બરાબર છે. ઓકે. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો ફોરવર્ડ અને રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સની.